હવે ઇલેક્ટ્રોન વિનિમય ઉપર આધારિત આપણે ઓક્સિડેશન રિડક્શનની વાત કરી. તો ઇલેક્ટ્રોન વિનિમયના આધારે આપણે શું કહ્યું કે કોઈ પણ તત્વ ઓક્સિડેશન થાય એટલે ઓક્સિડેશનમાં હંમેશા ઇલેક્ટ્રોન શું કરે? ગુમાવે. જે તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે એનું ઓક્સિડેશન થાય અને ઇલેક્ટ્રોન મેળવે તેનું રિડક્શન શક્ય બને છે. તો બે ઉદાહરણ આપણે આ લીધા છે. હવે ત્યાર પછી અન્ય પણ આવા કોઈ પણ ઉદાહરણ તમે લઈ શકો. હવે એમાં ઓક્સિડેશન રિડક્શન પછી ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા. તો ઓક્સિડેશન કરતા કોને કહેવાય અને રિડક્શન કરતા કોને ગણી શકાય? તો ઓક્સિડેશન કરતા એટલે શું અને રિડક્શન કરતા એટલે શું? ઓક્સિડેશન કરતા એટલે બીજાનું ઓક્સિડેશન કરે. જે બીજાનું ઓક્સિડેશન કરે એને ઓક્સિડેશન કરતા, અને બીજાનું ઓક્સિડેશન કરે એટલે પોતાનું શું થતું હોય? રિડક્શન. તો ઓક્સિડેશન કરતા એટલે કે જે તત્વનું કે જે પદાર્થનું રિડક્શન થાય તેને ઓક્સિડેશન કરતા કહે છે. તો જે પદાર્થનું રિડક્શન થાય તેને ઓક્સિડેશન કરતા, અથવા તો ઓક્સિડેશન કરતા એટલે રિડક્શનમાં શું કરે? ઇલેક્ટ્રોન મેળવે. એટલે કે ઓક્સિડેશન કરતા પદાર્થ જે છે એ ઓક્સિડેશન કરતા એટલે જે ઇલેક્ટ્રોન મેળવે છે, જે ઇલેક્ટ્રોન મેળવે તેને પણ ઓક્સિડેશન કરતા તરીકે ઓળખી શકાય. કેમ કે ઇલેક્ટ્રોન મેળવે એટલે શું થાય? રિડક્શન. અને રિડક્શન થયું એટલે એવા પદાર્થને પણ તમે ઓક્સિડેશન કરતા તરીકે ઓળખી શકો છો. આવી જ રીતે આપણે રિડક્શન કરતાની વાત કરીએ તો રિડક્શન કરતા એટલે શું? રિડક્શન કરતા કોને ગણી શકાય? રિડક્શન કરતા એટલે બીજાનું રિડક્શન કરે. બીજાનું રિડક્શન એટલે પોતાનું શું થતું હશે? ઓક્સિડેશન. જેનું ઓક્સિડેશન થાય એ બીજાનું રિડક્શન કરે, માટે જેનું ઓક્સિડેશન થાય એને રિડક્શન કરતા કહેવાય. શબ્દો ઊંધા આવે કે ઓક્સિડેશન થાય એને રિડક્શન કરતા, રિડક્શન થાય એને ઓક્સિડેશન કરતા. તો આના ઉપરથી કહી શકીએ કે જે પદાર્થનું ઓક્સિડેશન થાય, જે પદાર્થ કે તત્વનું ઓક્સિડેશન થાય તેને રિડક્શન કરતા કહે છે. અથવા તો રિડક્શન કરતા એટલે એનું શું થતું હશે? ઓક્સિડેશન. ઓક્સિડેશન એટલે ઇલેક્ટ્રોન શું કરે? ગુમાવે. તો રિડક્શન કરતા કોને કહેવાય? કે જે ઇલેક્ટ્રોન ગુમાવે તેને પણ અહીંયા રિડક્શન કરતા કહે છે. તો હવે ઓક્સિડેશન રિડક્શન પછી આ બે વધારાના શબ્દો પણ તમારે યાદ રાખવાના. એટલે આ વસ્તુ ખાસ જરૂરી છે. પેલી જૂની સંકલ્પના અનુસારની વ્યાખ્યાઓ આમ તો ગુજરાત બોર્ડમાં જાણ માટે છે, પણ આપણે આ ચેપ્ટર બધું કરવું છે. કેમ કે બેઝિક તો આ ચેપ્ટરનું પાકું હોવું જ જોઈશે, તો જ તૈયાર થશે. તો અહીંયા આગળ આપણી મેઇન આ વ્યાખ્યા કે જે તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે એનું ઓક્સિડેશન, ઇલેક્ટ્રોન મેળવે એનું રિડક્શન, જેનું ઓક્સિડેશન થાય એને રિડક્શન કરતા, જેનું રિડક્શન થાય એને ઓક્સિડેશન કરતા તરીકે ઓળખી શકાય.
ઉદાહરણ લઈએ તો આપણે રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ કે 2Na+S gives Na2S એટલે કે આ ઉદાહરણ રેડોક્સનું છે કે સોડિયમની સલ્ફર સાથે પ્રક્રિયા કરતા સોડિયમ સલ્ફાઇડ બને છે. મારે આમાં પહેલા ઓક્સિડેશન રિડક્શન અર્ધ પ્રક્રિયાઓ લખવી પડે, તમને ખાસ આવડવી જોઈશે. તો આ સોડિયમ ધાતુ સલ્ફર અધાતુ બંને વચ્ચે પ્રક્રિયા થઈ, સંયોજન બન્યું સોડિયમ સલ્ફાઇડ. સામે જે સંયોજન બને ને એના પોઝિટિવ નેગેટિવ આયનો છૂટા પાડો. સંયોજકતા ક્રોસમાં એક સલ્ફર હોવાથી Na+1, બે Na હોવાથી સલ્ફર -2, તો Na+1S-2. હવે આ રેડોક્સમાં તીરની સામ સામે સરખામણી કરો કે Na માંથી શું બન્યું. Na+1. કોઈ પણ તત્વ પ્લસ ક્યારે બને? ઇલેક્ટ્રોન ગુમાવીને. ઇલેક્ટ્રોન ગુમાવીને જ હંમેશા ધન બને. અને ઇલેક્ટ્રોન જો ઇલેક્ટ્રોન ગુમાવે તો એનું શું થાય? ઓક્સિડેશન. તો આ સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવીને પ્લસ બન્યું એટલે એનું શું થયું? ઓક્સિડેશન થયું. સલ્ફર, આ સલ્ફર છે એ સલ્ફરમાં શું થાય છે? તો સલ્ફર S માંથી S-2 બન્યું છે. S માંથી S-2. તો આ માઈનસ ક્યારે બને? ઇલેક્ટ્રોન મેળવીને. તો સલ્ફર એ ઇલેક્ટ્રોન મેળવે છે. અને જો સલ્ફર ઇલેક્ટ્રોન મેળવે તો ઇલેક્ટ્રોન મેળવે એટલે એનું શું થયું કહેવાય? તો એનું રિડક્શન થયું ગણી શકાય. તો સોડિયમનું થયું ઓક્સિડેશન, સલ્ફરનું થયું રિડક્શન. હવે હું બંને અર્ધ પ્રક્રિયાઓ લખું છું. તો સૌ પ્રથમ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. Na માંથી શું બને છે? Na+1. અહીંયા મોલ નહીં જોવાના અત્યારે, આપણે તો આટલું જોવાનું કે Na માંથી શું બન્યું? Na+1. તો ઓક્સિડેશનમાં લખાશે Na gives Na+1. પણ આ સંયોજકતા Na ની કેટલી કહેવાય? 0. 0 માંથી શું બન્યું? +1. કેટલો ફેરફાર? 1 નો. કોઈ પણ તત્વના વીજભારમાં જેટલો ફેરફાર થાય એટલા જ ઇલેક્ટ્રોન ગુમાવે કાં તો મેળવે. તો 1 નો ફેરફાર હોવાથી 1 ઇલેક્ટ્રોન એને ગુમાવ્યો કહેવાય. તેવી જ રીતે રિડક્શન અર્ધ પ્રક્રિયા. હવે રિડક્શન અર્ધ પ્રક્રિયા સલ્ફરની છે. તમને ખબર છે કે સલ્ફર 16, સલ્ફરની સંયોજકતા કેટલી? -2 એટલે કેટલા ઇલેક્ટ્રોન મેળવ્યા? 2. અથવા તો આવું પણ કરાય કે S માંથી શું બને? S-2. કોઈ પણ તત્વ ઉપર કોઈ પણ પ્લસ માઇનસ ચિહ્ન ના હોય તો બંને વીજભારની દ્રષ્ટિએ તટસ્થ કહેવાય. એનો વીજભાર કેટલો થયો? 0. અહીંયા Na 0 માંથી +1, 1 નો ફેરફાર 1 ઇલેક્ટ્રોન ગુમાવે. સલ્ફર 0 માંથી -2, 2 નો ફેરફાર. 2 નો ફેરફાર એટલે 2 ઇલેક્ટ્રોન એને મેળવ્યા. અહીંયા આગળ મારે રિડક્શનમાં ઇલેક્ટ્રોન મેળવે એટલે મેં અહીંયા ગેપ રાખી, કેમ કે રિડક્શનમાં મેળવે એટલે પ્રક્રિયક બાજુ ઇલેક્ટ્રોન, ઓક્સિડેશનમાં ગુમાવે એટલે નિપજ બાજુ ઇલેક્ટ્રોન. તો સલ્ફર 2 ઇલેક્ટ્રોન મેળવ્યા છે આવું કહી શકાય. તો સલ્ફર S વત્તા 2 ઇલેક્ટ્રોન S-2. તો આવી રીતે બંને ઓક્સિડેશન રિડક્શન અર્ધ પ્રક્રિયાઓ શક્ય બની. હવે કોઈ પણ ઓક્સિડેશન કે રિડક્શન અર્ધ લખો એમાં ફરજિયાત ઇલેક્ટ્રોનનું સમાનીકરણ કરવું જ જોઈએ.
ઇલેક્ટ્રોનનું સમાનીકરણ ના કરો તો ના ચાલે, કેમ કે આ બંને પ્રક્રિયાઓ એકબીજાની પૂરક છે કે ઓક્સિડેશન વાળો ઇલેક્ટ્રોન ગુમાવે તો એ જ ઇલેક્ટ્રોન રિડક્શન વાળો મેળવે. અત્યારની પોઝિશનમાં સોડિયમે એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો ને સલ્ફરે કેટલા મેળવ્યા? 2. હવે આવું તો હોય નહીં ને ભાઈ, એક ઇલેક્ટ્રોન ગુમાવે અને પેલો 2 મેળવે એટલે સવારમાં ફેંકાય તો નહીં. તો પછી ઇલેક્ટ્રોનનું સમાનીકરણ મારે કરવું પડે 1 અને 2. તો એક વાળાને કેટલા વડે ગુણો? 2 વડે. સોડિયમનો એક પરમાણુ એક ઇલેક્ટ્રોન ગુમાવે પણ આને 2 જોઈએ છે તો મારે સોડિયમના 2 ઇલેક્ટ્રોન લખવા પડે. એટલે કે ઓક્સિડેશન અર્ધને હવે તમે 2 વડે ગુણી નાખો. તો હવે એને 2 વડે ગુણીએ એટલે ઇલેક્ટ્રોનનું શું થયું? સમાનીકરણ. પણ મારી જેમ છેલ્લે આમ સમાનીકરણ કરવાનું તો ઓક્સિડેશન અર્ધ રિડક્શન અર્ધ થઈ ગઈ. તમે એનો સરવાળો કરો એટલે ઉપરની રેડોક્સ તમને મળી જાય. સરખે સરખા ઇલેક્ટ્રોન કેન્સલ, પ્રક્રિયકોનો સરવાળો પ્રક્રિયક બાજુ, નિપજનો સરવાળો નિપજ બાજુ, જે આપણે જોયું આગળ. હવે આ બે અર્ધ પ્રક્રિયાઓ થયા પછી ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા પદાર્થો જણાવો. તો અહીંયા આગળ જેનું ઓક્સિડેશન થાય, પ્રક્રિયા બાજુ જોવાનું, જેનું ઓક્સિડેશન થાય એટલે એને ઇલેક્ટ્રોન ગુમાયા તો સલ્ફરે મેળવ્યા એટલે સોડિયમે શું કર્યું? સલ્ફરનું રિડક્શન. જેનું ઓક્સિડેશન થાય એને શું કહેવાય? રિડક્શન કરતા. એટલે રિડક્શન કરતામાં શું લખાશે? સોડિયમ Na. જેનું રિડક્શન થાય એ બીજાનું શું કરે? ઓક્સિડેશન. સલ્ફરે 2 મેળવ્યા પણ સોડિયમે ગુમાયા તો મેળવ્યા તો એનું રિડક્શન. પણ પેલો ગુમાવે ના મેળવે જ નહીં તો ના ચાલે. આ બંને પ્રક્રિયાઓ એકબીજાની પૂરક છે. તો આ સોડિયમનું ઓક્સિડેશન થયું રિડક્શન કરતા, સલ્ફરનું રિડક્શન થયું માટે સલ્ફર ઓક્સિડેશન કરતા તરીકે ઓળખી શકાય છે. તો આવી રીતે આવું કોઈ પણ ઉદાહરણ તમે લઈ શકો છો. તો કોઈ પણ રેડોક્સ પ્રક્રિયા આમાં ચાલી શકે. ઉદાહરણ બીજું લઈએ તો આ એક ઉદાહરણ થયું. બીજું ઉદાહરણ, બીજા ઉદાહરણમાં રેડોક્સ પ્રક્રિયા છે. તમને એક્ઝામમાં 2 માર્કમાં પણ આવું પૂછે કે Zn + Cu + 2 gives Zn + 2 + Cu. આપેલી જે આ રેડોક્સ છે એ આપેલ રેડોક્સમાં અર્ધ પ્રક્રિયાઓ તમે લખો છો. અર્ધ પ્રક્રિયાઓ લખીને ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા પદાર્થો કયા છે એ જણાવો છો. તો સૌ પ્રથમ આપણને રેડોક્સ આપેલી છે કે Zn + Cu + 2 gives Zn + 2 + Cu. હવે આમાં ઓક્સિડેશન કોનું થાય, રિડક્શન કોનું થાય એ નક્કી કરો. હવે એક તો આમ તો દેખતા ખબર પડવી જોઈએ કે કોઈ પણ ધાતુનું હંમેશા શું થાય? ઓક્સિડેશન. અધાતુનું શું થાય? રિડક્શન. તો એક આ પણ ખાસ યાદ રાખજો તમે લોકો કે અહીંયા આગળ ઓક્સિડેશન કોનું થાય? તો ઓક્સિડેશન હંમેશા કોઈ પણ ધાતુનું અને રિડક્શન કોનું થાય? અધાતુનું. અથવા તો ઇલેક્ટ્રોનની આપલેના આધારે, અથવા તો અહીંયા આગળ ઇલેક્ટ્રોન ગુમાવે કોણ? તો આયનોની દ્રષ્ટિએ વાત કરું તો ઋણ આયન પોતે માઈનસ છે તો માઈનસ ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ઋણ આયનોનું પણ ઓક્સિડેશન થાય. અહીંયા ઇલેક્ટ્રોન મેળવે કોણ? તો કે ધન. કોઈ પણ ધન હોય તો એની વૃત્તિ ઋણ ઇલેક્ટ્રોનને મેળવવાની હોય તો અહીંયા આગળ ધન આયનનું હંમેશા રિડક્શન. તો તમે આ રેડોક્સ જોઈને પણ કહી શકો
કે Zn વત્તા Cu+2 પ્રક્રિયકો જ જોવાના. ઝિંકને ધાતુ કહેવાય. ધાતુ એનું હંમેશા શું થાય? ઓક્સિડેશન. ધન આયનનું હંમેશા શું થાય? રિડક્શન. પતી ગયું કે ઓક્સિડેશન રિડક્શન કોનું થયું તમે નક્કી કરી નાખ્યું. એક આ રીતે થઈ. અથવા તો હમણાં કહ્યું તે Zn માંથી શું બને છે? Zn+2. તો Zn માંથી Zn+2 બને. કોઈ પણ તટસ્થ સંયોજન જેનો વીજભાર 0 માંથી +2. કોઈ પણ તત્વ ધન ક્યારે બને? ઇલેક્ટ્રોન ગુમાવીને. 0 માંથી +2. હજુ ત્રીજી વ્યાખ્યા આવશે આ કે જેના વીજભારમાં શું થયો? વધારો. આ વીજભાર એટલે ઓક્સિડેશન આંક. 0 માંથી +2 ઓક્સિડેશન આંક વધે તેને ઓક્સિડેશન. અને જેનો વીજભાર ઘટે કે 0 માંથી +2 ના +2 માંથી 0 જેનો ઓક્સિડેશન આંક એટલે વીજભાર વધે તેનું ઓક્સિડેશન. +2 માંથી 0 જેનો વીજભાર ઘટે એનું રિડક્શન. આ રીતે પણ નક્કી થાય. તો ત્રણ રીતે તમે નક્કી કરી શકવાના છો. તો Zn માંથી Zn+2 અહીંયા શું કર્યું? ઇલેક્ટ્રોન ગુમાવે છે. ઇલેક્ટ્રોન ગુમાવે અથવા એના વીજભારમાં શું થયું છે? વધારો. તો ઇલેક્ટ્રોન ગુમાવે અથવા તો આપણે કહી શકીએ કે વીજભાર એટલે તેનો ઓક્સિડેશન આંક. જે વ્યાખ્યા પછી આવે છે પણ અત્યારથી ક્લિયર કરતો જાઉં છું કે તેનો ઓક્સિડેશન આંકમાં શું થયો છે? વધારો. અને એ ઓક્સિડેશન આંક વધ્યો, વીજભાર વધ્યો 0 માંથી +2 માટે આ પ્રક્રિયાને શું કહેવાય? ઓક્સિડેશન ગણી શકાય. ત્યાર પછી અહીંયા Cu+2 માંથી Cu. હવે Cu+2 માંથી Cu બન્યું છે. તો ધન આયનનું હંમેશા રિડક્શન. એ તો પતી ગયું. +2 માંથી 0 વીજભારમાં શું થયો? ઘટાડો. ઓક્સિડેશન આંકમાં ઘટાડો. અથવા તો કોઈ પણ ધનમાંથી ઇલેક્ટ્રોન મેળવે તો વીજભારમાં ઘટાડો થશે. તો ધન આયન હંમેશા ઇલેક્ટ્રોન શું કરે છે? મેળવે છે. અને મેળવે તો જ વીજભાર +2 છે. બે ઇલેક્ટ્રોન મેળવે -2 +2 -2 = 0. તો ઇલેક્ટ્રોન મેળવે અથવા તો તેનો વીજભારને શું ગણશો? ઓક્સિડેશન આંક. એમાં શું થયો છે? ઘટાડો. અને માટે એનું શું થયું કહેવાય? રિડક્શન. તો આ મેઇન વસ્તુ છે કે કોનું ઓક્સિડેશન કોનું રિડક્શન. આ વસ્તુ તમને આવડવી જોઈએ કે રેડોક્સ જોતા આ વસ્તુ ખાસ કે ઇલેક્ટ્રોન ગુમાવે એનું ઓક્સિડેશન, મેળવે એનું રિડક્શન. અથવા હવે આ પણ ઠીક છે યાદ રાખશો કે ઓક્સિડેશન કોનું થાય? ધાતુ અથવા તો ઋણ આયન. રિડક્શન કોનું થાય? અધાતુ અથવા ધન આયન. ત્રીજી વ્યાખ્યા કે જેનો વીજભાર ઓક્સિડેશન આંક વધે એનું ઓક્સિડેશન. જેનો વીજભાર ઓક્સિડેશન આંક ઘટે તેનું રિડક્શન. હવે આ નક્કી થયા પછી હું ઓક્સિડેશન અર્ધ અને રિડક્શન અર્ધ પ્રક્રિયાઓ લખું છું. ઓક્સિડેશન અર્ધ. ઓક્સિડેશન કોનું થયું? Zn માંથી શું બન્યો? Zn+2. તીરની સામે તમારે જોવાનું કે Zn માંથી Zn+2 વીજભાર 0 માંથી +2 બેનો ફેરફાર એટલે કેટલા ઇલેક્ટ્રોન ગુમાયા? 2 ઇલેક્ટ્રોન ગુમાયા. જેટલો ઉપર વીજભારનો ફેરફાર થાય એટલા ઇલેક્ટ્રોન ગુમાવી શકે અથવા મેળવી શકે. રિડક્શનમાં શું થયું? તો કે Cu+2 એમાંથી શું છે? Cu. મને ખબર છે કે મારે રિડક્શનમાં ઇલેક્ટ્રોન અહીંયા લખવાના છે. મેં ગેપ ત્યાં છોડી દીધી. કેટલા ઇલેક્ટ્રોન મેળવે? તો +2 માંથી 0 2 નો ફેરફાર એટલે 2 ઇલેક્ટ્રોન પોતે મેળવે છે. તો આ રેડોક્સની અર્ધ પ્રક્રિયાઓમાં ઇલેક્ટ્રોનનો ફેરફાર સરખો, ઇલેક્ટ્રોનનું સમાનીકરણ છે માટે આની માફક મારે ક્યાંય ગુણવાના રહેતા નથી.
આનો સરવાળો કરું તો આના ઉપરથી મને આ જ રેડોક્સ પ્રક્રિયા મળી જાય. આ બંને પ્રક્રિયાઓ આવ્યા પછી ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા પદાર્થો જણાવો. જેનું ઓક્સિડેશન થયું ઝીંકનું એને કહેવાય રિડક્શન કરતા. રિડક્શન કોનું થયું? Cu+2 નું. પ્રક્રિયા બાજુ જોવાનું. Cu+2 નું રિડક્શન માટે Cu+2 એને શું કહેવાય? ઓક્સિડેશન કરતા. તો આવી રીતે આ રેડોક્સ એની અર્ધ પ્રક્રિયાઓ થઈ ગઈ. હવે આ જ રીતે એક ઉદાહરણ તમે જાતે પ્રેક્ટિસ કરો છો, બરાબર? કે કોઈ પણ આવી રીતે રેડોક્સ આપેલી હોય તો આપણે જાતે પણ આવી કોઈ પણ પ્રક્રિયામાં ઓક્સિડેશન રિડક્શન અર્ધ ચેક કરી શકીએ છીએ. તો અન્ય પણ આવા કોઈ બી ઉદાહરણ તમે લઈ શકો છો. તો અહીંયા આગળ જાતે પ્રેક્ટિસ માટે અહીંયા Pb + S ઇટ્સ ગીવ અથવા તો Ag + S ઇટ્સ ગીવ Ag2S. એક આ ઉદાહરણ થયું. ત્યાર પછીનું ઉદાહરણ આવી જ રીતે Pb + O2 gives PbO. તો અહીંયા આગળ Pb + O2 gives PbO. તો આ રીતે આ બીજી રેડોક્સ થઈ શકે છે. તો Pb + O2 લેડનું ઓક્સિડેશન કર્યું તો એમાંથી લેડ ઓક્સાઇડ બન્યો. અથવા તો આ રીતનું ઉદાહરણ આપી દઉં તો પણ ચાલે કે અહીંયા રેડોક્સની અંદર ઉદાહરણ તો કોઈ પણ હોઈ શકે છે કે જેમાં ઉદાહરણ તરીકે Cu + 2Ag+1 gives Cu+2 + 2Ag. તો તમે હોમવર્કમાં બંને આ રેડોક્સ છે એને આ જ રીતે ક્લિયર કરશો તમે. તો જેમાં ઓક્સિડેશન રિડક્શન અર્ધ પ્રક્રિયાઓ એક તો લખો છો અને એ લખીને ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા પદાર્થો કયા છે તે જણાવો છો. તો આટલું તમારે જાતે પ્રેક્ટિસ કરવાની રહેશે. તો આ ટોપિક તમારો એક પૂર્ણ થયો. હવે ત્યાર પછી આપણે કોયડો લઈએ છીએ. તો કોયડા નંબર 8.2. તો કોયડો છે એ કોયડો છે 8.2. આમાં કહ્યું છે કે નીચેની પ્રક્રિયાનું વાજબીપણું જણાવો. તો પ્રશ્ન એવો છે કે નીચેની રેડોક્સ પ્રક્રિયાનું તમે વાજબીપણું જણાવો. જેમાં રેડોક્સ આપેલી છે 2 મોલ સોડિયમ સોલિડ વત્તા H2 હાઇડ્રોજન ગેસ ઇટ્સ ગીવ 2 મોલ NaH. આ રેડોક્સ ફેરફાર તમને આપેલો છે. હવે આ જે આપણને પ્રક્રિયા છે એનું વાજબીપણું અહીંયા આગળ દર્શાવ્યું છે. હવે વાજબીપણું એટલે અહીંયા આગળ પણ શું લખવાનું? સેમ આની આ જ વસ્તુ ઓક્સિડેશન રિડક્શન. હંમેશા એકલી ધાતુ એકલો વાયુ અને સામે આયનીય સંયોજન બનેલું હોય તો એના પોઝિટિવ નેગેટિવ આયનો છૂટા પાડવાના જ કે Na+1 H-1. આવી રીતે બંને આયનો તમે છૂટા પાડી દેશો તો સૌપ્રથમ આપેલી રેડોક્સ 2Na + H2 gives 2NaH. આના પોઝિટિવ નેગેટિવ આયનો છૂટા પાડ્યા. Na માંથી શું બન્યું છે? Na+1. H2 માંથી શું બન્યું છે? H-1.
હવે Na માંથી Na+1 હવે તો તમને આવડવું જ જોઈએ યાર કે ધાતુનું શું થાય ઓક્સિડેશન અથવા તો ધાતુ Na માંથી શું બન્યું Na+1 ઇલેક્ટ્રોન ગુમાવે તો જ ધન બને એટલે ડાયરેક્ટ લખતા આવડવું જ જોઈએ કે ઓક્સિડેશન કહેવાય કેમ તો કે એમ તને ખબર ના પડે એમ જ થાય ત્યાર પછી H2 માંથી H-1 આ હાઇડ્રોજન માઈનસ એટલે ઇલેક્ટ્રોન મેળવીને માઈનસ તો એ અધાતુનું શું થાય રિડક્શન અથવા તો 0 માંથી -1 વીજભાર એટલે ઓક્સિડેશન આ ઘટ્યો એટલે એનું શું થયું રિડક્શન હવે હું બંને પ્રક્રિયાઓ લખું છું ઓક્સિડેશન અર્ધ અને રિડક્શન અર્ધ સોડિયમ તો ચબાઈ ગયું યાર Na માંથી Na+1 ફટાક કરતા પ્રક્રિયા આવડવી જોઈએ કે Na gives Na+1 ઇલેક્ટ્રોન એવી રીતે હાઇડ્રોજનમાં પણ -1 જ છે તો હાઇડ્રોજન H પેલા હાઇડ્રોજન H એકલો લખો કે H એક ઇલેક્ટ્રોન મેળવે તો H શું બને -1 H વત્તા એક ઇલેક્ટ્રોન gives H-1 પરંતુ H2O2 N2 આ બધા વાયુઓ છે વાયુને કોઈ દિવસ આવી રીતે લખાય જ નહીં એ તો દ્વિપરમાણુય અણુ હવે એક હાઇડ્રોજને એક ઇલેક્ટ્રોન મેળવ્યો તો બે કર્યા તો બે હાઇડ્રોજન શું કરે બે ઇલેક્ટ્રોન મેળવે હવે એમાંથી શું બને આયન વાયુને દ્વિપરમાણુય અણુ સ્વરૂપે પણ આયન તો છૂટા હોય અહીંયા પાછળ બે તો આયનમાં આગળ બે લખાય તો આવી રીતે આ રિડક્શન અર્ધ થઈ હવે ઇલેક્ટ્રોનનું તો કે સમાનીકરણ કરો ના ચાલે 1 અને 2 તો ઓક્સિડેશનને કેટલા વડે ગુણો 2 વડે એટલે હવે તમે ઓક્સિડેશન અર્ધને 2 વડે ગુણો ઇલેક્ટ્રોનનું શું થઈ ગયું સમાનીકરણ તો આનું વાજબીપણું શું થયું તો કે આપેલ રેડોક્સમાં સોડિયમનું ઓક્સિડેશન અને હાઇડ્રોજન H2 નું રિડક્શન થાય છે એટલે બંને પ્રક્રિયાઓ શક્ય બની ઓક્સિડેશન થયું માટે સોડિયમ એ ઓક્સિડેશન થયું અને રિડક્શન કરતા અને હાઇડ્રોજનનું રિડક્શન થયું એટલે એને ઓક્સિડેશન કરતા પદાર્થ તરીકે ઓળખી શકાય તો આવી રીતે આ કોયડો તમારો 8.2 છે એ પૂર્ણ થઈ ગયો એટલે આ એક વિભાગ આખો પૂરો તો અહીંયા સુધીનું તમારું આ લેક્ચર છે એ પૂર્ણ થયું